તો રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાને સલામી આપવામાં આવી રહી છે અને રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા। તો રાજકોટમાં પણ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। સુરતમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CR પાટીલ આ તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા। બીજી તરફ જામનગરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાવનગરમાં પણ તિરંગા રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ઓપરેશન સિંદૂરની સફળતા પર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂરને વધાવવા જામનગરમાં તિરંગા યાત્રા યોજાઈ। ભારતના વીર જવાનોની બહાદુરીના સન્માનમાં આ યાત્રા યોજાઈ। ઓપરેશન સિંદૂરને લઈને ભાજપ દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું છે। તિરંગા યાત્રામાં જામનગરની સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ। વિવિધ માર્ગો પર દેશભક્તિના ગીતો અને અમર જવાનના નારા પણ લાગ્યા। ભારતે જે નીતિ મોદી સાહેબના નેતૃત્વમાં ટેરરિઝમ તરફ અપનાવી એનો એક મજબૂત જવાબ આપણા દેશના જાબાઝ સૈનિકોએ એટલે કે એરફોર્સ, આર્મી, નેવી અને BSF બધા જવાનોએ મળી અને મજબૂત જે જવાબ આપ્યો। આતંકવાદીઓના કેમ્પ્સ ને જે નષ્ટ કરવામાં આવ્યા, અનેક આતંકવાદીઓનું એમાં ડેથ થયું એ હમલાના માધ્યમથી, અને મજબૂતીથી જે મુંતોડ જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું, એમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ઓપરેશન સિંદૂરને લઈને ભાવનગરમાં પણ તિરંગા યાત્રા યોજાઈ। શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ હતી। ઓપરેશન સિંદૂર અંતર્ગત ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। સામાજિક સંસ્થાઓ સહિત નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા। કેન્દ્રીય મંત્રી નીમુબેન બામભણિયા તેમજ ભાજપના નેતાઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા। ઓપરેશન સિંદૂરની સફળતા બદલ તિરંગા યાત્રા યોજાઈ। ગાંધીનગર ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જોડાયા। કલેક્ટર, DGP, ભાજપ પ્રમુખ પણ યાત્રામાં જોડાયા। ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પણ જોડાયા। મોટી સંખ્યામાં નાગરિકો પણ તિરંગા યાત્રામાં જોડાયા। निर्दोष लोकोना लेनार आतंकीओ ने आतंकीओना आकाओ અને આતંકીઓના એ ટ્રેનિંગ સેન્ટરનો સરહદની બીજી તરફથી ચાલતી આ દાનવતાના ખેલ વિરુદ્ધ ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકીના અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કામ કરનાર આ દેશના વીર જવાનો આપણી સેનાના તમામ દળોને હું નતમસ્તક થઈને વંદન કરું છું। આ નિર્દોષીઓના ખૂનીઓને એક પછી એક એમના આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરતા દેશના સામાન્ય નાગરિકો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ચારેય દિશાએ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। ઓપરેશન સિંદૂરને લઈને રાજકોટમાં પણ તિરંગા યાત્રા યોજાઈ। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા। વજુભાઈ વાળા સહિત ધારાસભ્યો પણ જોડાયા। મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો। રાષ્ટ્રધ્વજ અને ઢોલ નગારા સાથે તિરંગા યાત્રા યોજાઈ। ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર એમાં સફળતાપૂર્વક આપણે વિજયી થયા છીએ।
ઓપરેશન સિંદૂર ભારતની સેનાનું પરાક્રમ અદ્વિતીય છે અને જે રીતે છેલ્લા 4-5 દિવસમાં બનાવો બન્યા, ભારતે પાકિસ્તાન અને આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. ધર્મ પૂછીને જે હત્યાકાંડ કરવામાં આવ્યું આતંકવાદીઓ દ્વારા, એના જવાબના ભાગરૂપે આ દેશની ત્રણેય પાંખો, આપણી જે સેના છે, એ આર્મી છે, નેવી છે, એરફોર્સ, આ સેનાએ જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, એના તિરંગા યાત્રા બોડી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા છે. જ્યારે દેશના નવજવાનોએ આપણે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને સ્વયંભૂ રાજકોટની પ્રજા જાગી અને પોતાની એકતા સમિતિ બનાવી અને એકતા સમિતિએ આજે ત્રિરંગા યાત્રા કાઢી અને લોકોને ખૂબ જ પ્રેરણા આપી છે અને જાગૃતતા ભારત દેશ અને ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમના કૌશલ્યથી, એમના સાહસ શૌર્યના સ્વભાવથી અને આપણી સેના એ જે આયોજન અને અભૂતપૂર્વ શૌર્ય દાખવી અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકવાદી ઠિકાનાઓનો આપણે નાશ કર્યો, ઓપરેશન સિંદૂરની સંપૂર્ણ આપણે સફળતા મેળવી, એની માટે આખા દેશમાં એક અભૂતપૂર્વ માહોલ બન્યો છે. ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂરને અંજામ આપવામાં આવ્યું છે, ત્યારબાદ સમગ્ર દેશમાં ઉજવણી જેવો માહોલ છે. આજે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે આ તિરંગા યાત્રા છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, આગેવાનો છે તે જોડાયા છે. અત્યારે દ્રશ્યો છે તે હું આપને બતાવીશ કે મોટી સંખ્યામાં તમામ જે લોકો છે તે નાત જાત ભૂલી અને આ દેશની જે ગર્વની ક્ષણ છે તેમાં ભાગીદાર થવા માટે જોડાયા છે. મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે આ તિરંગા યાત્રાની અંદર જોડાયા છે. શું કહેશો, જે રીતના ભારતીય સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, પાકિસ્તાનમાં જઈને એમાં ઘૂસીને આતંકીઓને માર્યા છે? બહુ સારી વાત છે. એ એક આપણી ભારતની શાન છે અને ભારતના લશ્કરની શાન છે. બહુ જ સારું કામ કર્યું છે અને હજી તો જરૂર પડે તો પાકિસ્તાનની અંદર જઈને પણ ઘૂસીને મારવા. ચોક્કસ મોટી સંખ્યામાં આગેવાનો છે તે જોડાયા છે. જમીનભાઈ, જે રીતના ભારતીય સેનાએ પરાક્રમ બતાવ્યું છે, પાકિસ્તાનમાં જઈને આતંકીઓને માર્યા છે. ભારત સરકાર, માનનીય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સમગ્ર ભારતની 140 કરોડની જનતાનો આજે આ વિજય થયો છે. રાજકોટની અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી આજે એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને આપણે સૌ જોઈ શકીએ છીએ કે હજારોની સંખ્યાની અંદર રાજકોટના લોકો જોડાણા છે અને આજે એક સમગ્ર ભારત દેશ એકતા સાથે તાકાતથી પાકિસ્તાનની સામે લડ્યો છે અને આવનારા દિવસોમાં પાકિસ્તાનને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આક્રમક રીતે એનો જવાબ આપશે અને દેશની જનતાને માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર વિશ્વાસ છે. ચોક્કસ મોટી સંખ્યામાં તમામ જે આગેવાનો છે તે પણ જોડાયા છે. તેમની પાસે જવાનો જે પ્રયત્ન છે તે આપણે કરીશું, કેમ કે જે પ્રદીપભાઈ, જે રીતના દેશની સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને માર્યા છે અને કહી શકાય કે ભારત માતાની જે નામ છે તે રોશન કર્યું. આજે જે દેશના જવાનોના હાથ મજબૂત થાય, એમના માટે તિરંગાની શાનમાં વધારો થાય અને જે ખાસ કરીને સિંદૂર નું જે ઓપરેશન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, સંરક્ષણ મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ દ્વારા જે કરાયેલું હતું, ત્યારે દેશના મનોબળ મજબૂત માટે અને પહેલગામનો હુમલાનો બદલો લેવા માટે આજે રાજકોટ શહેરમાં તિરંગાને વંદન કરવા માટે, સૈનિકોને અભિનંદન આપવા માટે ખૂબ ભવ્ય રીતે તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના તમામ વર્ગના લોકો છે, તમામ NGO, તમામ સમાજના આગેવાનો, તમામ દેશભક્તો આજે રાજકોટમાં સમગ્ર તિરંગામય વાતાવરણનું સર્જન કરેલું છે. ચોક્કસ મોટી સંખ્યામાં તમામ જે આગેવાનો છે તે જોડાયા છે અને આ જે તિરંગા યાત્રા છે તેનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.